હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ એમ આરતી પટેલ, યોર ટ્રાવેલ હોસ્ટ એન્ડ દોસ્ત. તો આજે અમે લોકો એક્સપ્લોર કરવા આવ્યા છે અમદાવાદ, કેમ કે દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ને અમે વિચાર્યું કે ચાલ વેકેશનમાં કંઈક ફરીને આવીએ. પણ એવું વિચાર્યું હતું કે કંઈક દૂર જઈએ, પછી એવું વિચાર આવ્યો કે ના, અત્યારે બધી જ જગ્યાએ બહુ ભીડ હશે, તો એવી જગ્યાએ જઈએ કે જ્યાં અમને પીસ પણ મળી રહે ને અમે આજુબાજુની જગ્યા પણ એક્સપ્લોર કરી લઈએ, શોપિંગ પણ કરી લઈએ. તો એવો કંઈક અનપ્લાન્ડ પ્લાન બનાવ્યો છે. કાલ રાતે 12 વાગે પ્લાન બનાવી દીધો ને આજે સવારે ગાડી ઉપાડીને અહીં પણ ગયા. અમે 4 જણ આવ્યા છે, 2 કપલ. તો અત્યારે હોટલમાં અમે ચેક ઇન કરી લીધું છે. અમે રસ્તામાં ભૂખ લાગી હતી તો પિઝા ખાધો, પછી ત્યાંથી વડાપાવ ખાવા ગયા અને અત્યારે ચેક ઇન કરીને હોટલમાં આવી ગયા છે. હવે ફ્રેશ થઈને પછી અમે સાંજે એક્સપ્લોર કરવા નીકળીશું રિવરફ્રન્ટ સાઈડ, એવો આઈડિયા છે. બાકી લેટ્સ સી ક્યાં જઈએ. બાકી એવો કોઈ પ્લાન નથી, એવો કોઈ પ્લાન પણ નથી બનાવ્યો, જસ્ટ અનપ્લાન્ડ જ છે. ઘણીવાર આવી વસ્તુઓ પણ સારી જતી હોય છે. તો લેટ્સ સી શું કરીએ છીએ આગળ. લેટ મી શો યુ અ ક્વિક રૂમ ટૂર. અમે અમારી હોટલ વસંત વિહાર નવરંગપુરા એરિયામાં લીધી હતી. હોટલ રિજેન્ટા જેની પર નાઇટની પ્રાઇસ 3000 રૂપીસ હતી વિથ બ્રેકફાસ્ટ ફોર 2 પીપલ. તો થોડો આરામ કરીને અમે નીકળી ગયા ફરવા. હોટલની સામે જ પાણીપુરીવાળો દેખાઈ ગયો તો રહેવાયું નહીં. તો આ ખાઈને અમે નીકળી ગયા સાબરમતી આશ્રમ વિઝિટ કરવા માટે. તો આ છે સાબરમતી આશ્રમ. અહીંયાની હિસ્ટ્રી છે કે ગાંધી બાપુ અહીંયાથી દાંડીકૂદ ચાલુ કરી હતું. એમનું વસ્તુ મ્યુઝિયમ જેવું બનાવ્યું છે, જે જોવા જેવી વસ્તુ છે. તો ચલો એને એક્સપ્લોર કરીએ. એ નકશામાં નંબર 1 બતાવે છે, એટલે કે શરૂઆતનું સ્થળ. આશ્રમમાંથી રિવરફ્રન્ટનો કંઈક આવો વ્યૂ આવે છે. અહીંયા તમે મસ્ત એવો ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. આ આશ્રમ વિઝિટ કરવા માટે કોઈ એન્ટ્રી ફીની જરૂર નથી. તમે ફ્રીમાં જ અહીંયા આશ્રમ વિઝિટ કરી શકો છો. આખું મ્યુઝિયમ તમે જોઈ શકો છો. અને અહીંયા દરેક જગ્યાએ તમને આ રીતના કઈ વસ્તુ ક્યાં છે એનો મેપ્સ આપેલા જ છે. આ ગાંધી બાપુનું ઘર છે. અહીંયા ઊભા રહીને એક જ વિચાર આવ્યો, ગાંધીજી તો મસ્ત ઓજી મિનિમલિસ્ટ હતા યાર. આપણે તો ટ્રીપમાં જવું હોય તો 3 થી 4 આઉટફિટ તો જોઈએ. ગાંધીજી એક જ ખાદીમાં ચલાવી લેતા હતા. આપણે નંદિની ગેસ્ટ હાઉસ પહોંચી ગયા છીએ. આ આશ્રમનું અતિથિ ગૃહ છે અને અહીં ગાંધીજીના પરિચિતો અને મહેમાનો રોકાતા હતા. શું તમે અંદર જવા માંગો છો? હા, ખુલ્લું છે. હા, ચાલો આપણે નંદિની ગેસ્ટ હાઉસની અંદર જઈએ. આ મહેમાનો તો બહાર બેઠા છે. આ છે લાઇબ્રેરી. અહીંયા ગાંધી બાપુની બધી જ બુક્સ તમને મળી જશે. સાબરમતીના કિનારે બનાવેલું આ આશ્રમ એટલું શાંત છે ને કે તમારું ઓવર થિંકિંગ પણ થોડી દેર માટે ચૂપ થઈ જાય. સાબરમતીની શાંતિ પછી અમે સીધા રિવરફ્રન્ટ તરફ નીકળ્યા. અમારે જવું હતું અટલ બ્રિજ, તો તેની ટિકિટ પ્રાઇસ 50 રૂપીસ ફોર એડલ્ટ્સ અને 30 રૂપીસ ફોર ચિલ્ડ્રન. સનસેટ અને આ રિવરફ્રન્ટનું વાઇબ બસ એક જ વાત યાદ આવશે, આપણું અમદાવાદ ખરેખર અંડરરેટેડ છે યાર. અટલ બ્રિજ પર જઈને આઈસ્ક્રીમ ખાવાની જે મજા છે ને, આહાહા, એ પણ એક વાઇબ છે યાર. અહીંયા ક્રૂઝ પણ છે. એની ટિકિટ પ્રાઇસીસ કંઈક આ રીતે છે. લંચ માટે 899 રૂપીસ પર પર્સન અને ડિનર માટે 2000 રૂપીસ પર પર્સન. તમારે એન્જોય કરવું હોય તો એ પણ કરી શકો છો. આના સિવાય ફ્લાવર પાર્ક પણ જઈ શકો છો. નેક્સ્ટ અમે પહોંચી ગયા પેલેડિયમ મોલ ફોર શોપિંગ. મોલની ખાસિયત જ એ છે કે તમને ખબર હોય કે તમે પૈસા ખર્ચવાના ના હોય, પણ કોઈના કોઈ સ્ટોર તમને બોલાવે જ કે આવો, જસ્ટ હેવ અ લુક. અને આપણે પણ ઇનોસન્ટ બનીને જઈએ અને પછી બિલ જોઈને શોક થઈ જાય. ડિનર માટે અમે ગયા માનેક ચોક. બધા અમદાવાદવાળા હાઈપ કરતા હોય છે, તો એકવાર ટ્રાય કરી લઈએ. અમે મંગાવ્યો હતો ગોટાલો ઢોસા એન્ડ છાશ. પણ સાચું કહું ને તો ઓવર રેટેડ જ જગ્યા લાગી મને. અને ખાવામાં તો કોઈ પણ ડીશ ખાસ ટેસ્ટી ના લાગી. અને પ્રાઇસ પણ ભાઈ સ્ટ્રીટ ફૂડ જેવું તો બિલકુલ નથી. મને તો એટલું જ લાગ્યું કે હાઈપમાં બધા આવે છે, ક્વોલિટીમાં નહીં. બિલકુલ સજેસ્ટ નથી કરતી આ પ્લેસ. બહુ જ ભેળસેળવાળી જગ્યા છે આ. ટેસ્ટ ચેન્જ કરવા પછી અમે શક્કરિયું શેકેલું ખાધું. નેક્સ્ટ ડે મોર્નિંગમાં હોટલમાં બ્રેકફાસ્ટ ઇન્ક્લુડેડ જ હતું. ટેસ્ટમાં પણ સારું હતું બધું. બ્રેકફાસ્ટ પતાવીને ચેકઆઉટ કરીને અમે નીકળી ગયા સાયન્સ સિટી એક્સપ્લોર કરવા માટે. અહીંયાની ટિકિટ પ્રાઇસ કંઈક આ રીતે છે. એન્ટર થતાં જ ભારત માતાનો ફ્લેગ લહેરાતો દેખાય છે.
અને પાણીપુરી દેખાય એટલે પહેલાં જ પાણીપુરી ખાઈ લેવાની. ગુજરાતમાં ફરીએ ને તો આ એક ફાયદો છે, તમને તમારું મનપસંદ ટેસ્ટવાળું ફૂડ મળી રહે છે. આ બહારથી બતાવી દઉં છું, આની ટિકિટ મેં નથી લીધી. એક્વેરિયમમાં તો ઓનેસ્ટલી મજા આવી ગઈ. અલગ અલગ કલર્સની અને જાત જાતની ફિશિસ જોઈને. નો ડાઉટ ભીડ બહુ હતી, પણ એક્વેરિયમમાં સારું બનાવ્યું છે. ટનલમાં પણ મોટી મોટી ફિશિસ જોવાની મજા આવી ગઈ. ઓવરઓલ એક્સપિરિયન્સ સારો હતો અને ક્લીન પણ હતું, એન્ડ ક્લિનિંગનું કામ પણ ચાલી રહ્યું હતું. એન્ડ મસ્ત ક્યુટ પેગ્વિન્સ પણ જોયા. બટ રોબોટિક્સ સેક્શનમાં પ્રવેશ કરીને તો લિટરલી લાગ્યું કે આ લોકોએ મજાક કરી નાખ્યો છે. રોબોટ્સ જેવું તમે જે ઇમેજિન કરી રહ્યા છો ને એવું બિલકુલ નથી. હા, હું થોડી નાની છું, પણ એટલી પણ નાની નથી કે આ લોકો જેવું ચાઇલ્ડિશ રોબોટિક્સ જોઈને હું ઇમ્પ્રેસ થઈ જાઉં. નાના છોકરાઓને તો મજા આવે, બટ એડલ્ટ માટે બસ એકવારનો ખેલ છે. મને તો એક જ થોટ આવ્યો, આના કરતાં કોઈ નેચરવાળી જગ્યાએ ગઈ હોત તો વધારે સારું લાગતું. તમારો શું ઓપિનિયન છે? બટ ડેસ્ટિનેશન કરતાં તો જેની જોડે ટ્રીપ પર ગયા છે ને એ એક્સપિરિયન્સ જ મેઇન છે. અને મને આ ટ્રીપમાં મારા સારા ટ્રાવેલ પાર્ટનર્સ મળી ગયા કે જે બોલે ને કે ચાલ આજે ટ્રીપ પર જવું છે, એક જ સેકન્ડ વિચાર્યા વગર એમની જોડે જવા હું રેડી થઈ જાઉં. ઓવરઓલ તો એ જ છે કે તમે તમારા બડીઝ જોડે કેટલું એન્જોય કર્યું. બાકી ડેસ્ટિનેશનનો તો લાવો લેવો હોત તો ગુજરાતની બહાર જ નીકળી જતા. અને સાચે જ મને આ ટ્રીપમાં બહુ જ મજા આવી. આ 2 દિવસ મેં એ રીતે જ એન્જોય કર્યા લાઈક અ ટ્રાવેલર. તમારો શું ઓપિનિયન છે? દેટ્સ ઇટ. મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં નવા ડેસ્ટિનેશન સાથે. ટિલ ધેન કીપ સ્માઇલિંગ, કીપ એક્સપ્લોરિંગ. બાય.